31 આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં ન આવે તે માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી લઈ મોડી રાત સુધી સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ના આવે તે માટે પોલીસ જાગૃત જોવા મળી રહી છે. ઠેર ઠેર વાહન ચેકિંગ તેમજ 31ને લઈ કોઈ અણબનાવ ન બને તેમજ લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પોલીસ તટસ્થ જોવા મળી રહી છે. 31 આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 31ને લઈ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, લોકોને કોઈ પણ પ્રકારનું હેરાનગતિ વેઠવાનો વારો ના આવે તે માટે પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. અત્યારની વાત કરીએ તો અત્યારે રાતના 1 વાગ્યાનો સમય થવા આવ્યો છે. રાત્રિના 1 વાગ્યાના સમયે પણ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરી સહિત તેમની ટીમ નેનાવા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરી રહી છે. 31ને લઈ કોઈ અણબનાવ ન બને તેમજ કોઈ પણ જાતની કોઈ લોકોને મુશ્કેલી ના પડે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ના આવે તે માટે પોલીસ સઘન વાહન ચેકિંગ હાથ ધરી રહી છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.